નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું ઓનલાઈન ટીચિંગ ચાલુ છે. આપણે ઓનલાઈન ટીચિંગની અંદર સંભાવના પાઠ શીખી રહ્યા છીએ. સંભાવના પાઠના કેટલાક દાખલા સ્વાધ્યાયમાંથી ગઈકાલે મેં શીખવ્યા હતા. હવે કેટલાક વિશિષ્ટ પ્રકારના દાખલા લઈએ જે આપણે ગણવામાં થોડું ધ્યાન રાખવું પડશે. એવા કેટલાક દાખલા લઈએ. અત્યારે દાખલો લઉં છું 20. મિત્રો, આમ તો 20માં દાખલા આગળ ફોદડી કરેલી છે અને ફોદડીનો અર્થ થાય છે તે પરીક્ષાની દૃષ્ટિકોણ માટે નથી. પણ એવું નથી, ક્યાંક ક્યાંક આ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે. આપણે પણ આ પ્રકારના દાખલા ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. રકમ વાંચીએ. ધારો કે એક પાસાને કોઈ યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકવો છે, તો તે 1 મીટર વ્યાસના વર્તુળના અંદર પડે તેની સંભાવના કેટલી? કે અહીં આપણે પાસો ફેંકીએ. એક આ પૂઠા ઉપર બનાવેલું છે, લંબચોરસ ઉપર અંદર વર્તુળ છે અને પાસો અહીં વર્તુળમાં પડે એની સંભાવના શોધવી છે. તો સૌથી પહેલાં અહીં આપણે કુલ શક્ય પરિણામ છે એ ગણિતિક સૂત્ર ઉપરથી ગણવું પડશે, ભૌમિતિક સૂત્ર ઉપરથી. તો અહીં આપણે દાખલા તરીકે લંબચોરસ ABCD છે, એનું નામ આપી દઈએ લંબચોરસ ABCD. તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ એ આપણું કુલ પરિણામ થશે. કુલ એરિયા છે એ લંબચોરસનું ક્ષેત્રફળ એ આપણું કુલ પરિણામ થશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ, L ગુણ્યા B. L કેટલું છે? તો લંબાઈ 3 મીટર, પહોળાઈ 2 મીટર, 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 6 મીટર સ્ક્વેર. હંમેશા ક્ષેત્રફળ હોય તો ચોરસ મીટર કે મીટર સ્ક્વેર આપણે એકમ મૂકવો પડે, એ આપણે જાણીએ છીએ. આ રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ લાવ્યા. હવે વર્તુળનું ક્ષેત્રફળ લાવવું છે. તો વર્તુળ માટે એમ કહી શકાય, આપણને વ્યાસ આપેલો છે કે 1 મીટર વ્યાસવાળું છે, તો વ્યાસને કહેવાય D બરાબર 1 મીટર. તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ હોય તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા લાવી છે, તો વ્યાસના અડધા કરવા પડે, D/2. તો Dની કિંમત છે 1 અને છેદમાં છે 2. તો R બરાબર 1/2 મીટર થશે. તો હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે. યાદ કરો, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? હા, વર્તુળનું ક્ષેત્રફળ યાદ આવ્યું? πr². તો પાઈના ગુણકમાં જ લાવીએ છીએ, એટલે પાઈ આમનો આમ રાખવું. R એટલે ત્રિજ્યા 1/2, એના ઉપર વર્ગ કરીશ. તો પાઈ 1નો વર્ગ 1 અને 2નો વર્ગ કેટલું થશે? 4. એટલે અહીં તમને જવાબ આવે છે π/4 મીટર સ્ક્વેર. આ વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર. તો અહીં આપણે પાસો વર્તુળ પર પડે એને ઘટના A તરીકે લઈ લઈએ. ઘટના A બરાબર પાસો વર્તુળ પર પડે તે ઘટનાની સંભાવના છે. આપણે ઘટના ધારી લઈએ. તો એના પરિણામોની સંખ્યા કેટલી થશે? તો π/4. એના પરિણામોની સંખ્યા કેટલી છે? π/4. તો PA બરાબર એની સંભાવના શોધીએ તો π/4 વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 6. તો પાઈ આ 4 છેદમાં આવશે, 4 ગુણ્યા 6. તો પાઈ 4 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 24. તો અહીં તમને સંભાવના π/24 આવે છે. પાઈના ગુણકમાં લાવીશું. તો આ રીતે આ પ્રકારના દાખલા પણ તમે ગણી શકો. આવા દાખલા બીજા પણ છે, એક ઉદાહરણમાં પણ છે. જો આ રહ્યો કે અહીં આપણે એક જંગલ છે, એ જંગલની અંદર આટલા ભાગમાં તળાવ છે. હવે હેલિકોપ્ટર તળાવમાં પડે તેની સંભાવના માગી હોય તો કુલ ક્ષેત્રફળ કેટલું થશે? આ જંગલનું ક્ષેત્રફળ એટલે 9 લંબાઈ ગુણ્યા 4.5 પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એના ઉપરથી તમને જંગલનું ક્ષેત્રફળ મળશે. પછી તળાવનું ક્ષેત્રફળ તમારે લાવવું પડશે અને બંનેનો તમે
તો બંનેનો ગુણોત્તર લાવશો તો તમને એનો જવાબ પણ આવી શકે. તો આ પ્રકારનો દાખલો પણ તમે આ રીતે ગણી શકશો. બરાબર. તો મિત્રો આવા દાખલા વિશિષ્ટ દાખલા છે જે આગળ સ્ટાર કરેલો છે પણ પરીક્ષામાં ક્યાંક ક્યાંક પૂછી શકાય, તો આપણે આ પ્રકારના દાખલા પણ શીખવાના છે. નેક્સ્ટ લઈશું એના આગળનો એક દાખલો લઈએ. દાખલા નંબર 21. શું કહે છે રકમ? એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. ટોટલ બોલપેનો કેટલી છે? 144. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તો શું શોધવાનું છે? તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી છે. પછી બીજી સંભાવના, તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી છે. એટલે પેન ખરીદવાની અને નહીં ખરીદવાની બંનેની સંભાવના આપણે શોધવી છે. તો સૌથી પહેલાં અહીં કુલ બોલપેન કેટલી છે? કુલ બોલપેન કેટલી છે મિત્રો? તો કે 144. કુલ પરિણામોની સંખ્યા હંમેશા સંભાવનાની અંદર સૌથી પહેલાં કુલ કેટલા છે? તો કે 144. પણ 144માંથી આપણે સ્પષ્ટતા કરવી પડશે. ખામીયુક્ત બોલપેન 20. તો સારી બોલપેન કેટલી રહી એ પણ આપણે નોંધ કરવી પડશે. તો 144 બોલપેન છે એમાંથી 20 ખામીયુક્ત છે. તો 144માંથી 20 બાદ કરીશું તો 124 છે એ સારી બોલપેન થઈ. હવે આપણે સંભાવના તરફ જઈએ. એના કુલ પરિણામ લખ્યા પછી સંભાવના તરફ જઈએ. પહેલી સંભાવના શું માગી છે? તે પેન ખરીદશે. વ્યક્તિનું નામ શું છે? નૂરી. તો ઘટના એ નૂરી સારી બોલપેન ખરીદે છે. ઘટના એ છે નૂરી સારી બોલપેન ખરીદે છે. માટે ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી થશે મિત્રો? તો એના પરિણામોની સંખ્યા લાવવી છે તો સારી બોલપેન કેટલી છે? 124. તો પી ઓફ એ સંભાવના શોધીએ તો 124 ભાગ્યા કુલ પરિણામ છે 144. બરાબર. આ બંનેને આપણે ભાગાકાર કરીશું અને એનું સાદરૂપ આપીશું તો એનું પરિણામ તમને જવાબ આવશે 31/36. છત્રીસ ગુણ્યા 4 એટલે 144 થાય. પછી 31 ગુણ્યા 4 એટલે 124 થાય. તો 4 થી 4 કટ થઈ જાય એટલે 31/36 આવશે. હવે બીજી સંભાવના એની માગી છે. ઘટના બી બરાબર તે પેન નહીં ખરીદે કે નૂરી બોલપેન ન ખરીદે. ક્યારે ન ખરીદે? સારી ન હોય ત્યારે. તેની સંભાવના છે. નૂરી બોલપેન ક્યારે ખરીદવાની નથી? જ્યારે બોલપેન સારી ન હોય એ વખતે એ બોલપેન ખરીદતી નથી. સારી ન હોય એટલે ખરાબ બોલપેન હોય. એટલે સારી બોલપેન હોય એટલે ખામીવાળી બોલપેન કેટલી છે? તો કે 20 બોલપેન છે. તો ઘટના બીના પરિણામોની સંખ્યા બરાબર 20 ખામીવાળી છે જે સારી નથી. એટલે 20 બોલપેનો છે એ ઘટના બીના પરિણામ થશે. હવે એની સંભાવના શોધીએ તો પી ઓફ બી બરાબર 20 બીના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 144. હવે આપણે એના છેદ ઉડાડીએ
તો 5 ચોક 20 અને 36 ચોક 144, 4 થી 4 કટ, 5/36. તો અહીંયા આપણે જવાબ આવશે 5/36. તો આ રીતે આ પ્રકારનો દાખલો પણ બહુ જ ઇઝી છે, જે તમે સહેલાઈથી ગણી શકો છો. એની અંદર તમારે સીધી સંભાવના શોધવાની છે. સંભાવનાની અંદર એટલું યાદ રાખવાનું કે પહેલાં કુલ પરિણામો કેટલા છે, પછી દરેક ઘટનાના પરિણામો કેટલા છે, એ બંનેનો ભાગાકાર જ છે, બીજું છે નહીં. પણ એમાં તમને કુલ પરિણામો અને ઘટનાના પરિણામો અલગ તારવતા આવડવા જોઈએ. હવે એક એવો દાખલો લઈએ જે થોડો અલગ જ પ્રકારનો હોય અને આમ અગત્યનો દાખલો હોય. એક એવો લઈએ છીએ, ઉદાહરણ 13 લઈએ છીએ મિત્રો. ઉદાહરણ 13 ઉપરથી કેટલાક દાખલા પણ પૂછાય એવા છે. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પછી પાસાની ઉપરની સપાટી પર દેખાતા સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી ઓછો હોય તેની સંભાવના કેટલી? એટલે 3 વસ્તુની આપણે સંભાવના શોધવી છે. તો સૌથી પહેલાં અહીં આપણે એમ કહ્યું છે કે બે સમતોલ પાસા છે. હવે આ દાખલો બરાબર સમજવાનો છે. જો મિત્રો કે એક પાસો હોય, એક પાસો તેને આપણે ઉછાળીએ તો કયા કયા પરિણામ આવે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. બીજો પાસો એને ઉછાળું તો પણ 1, 2, 3, 4, 5 અને 6. બંને પાસા ને એક સાથે ઉછાળતા મળતા પરિણામો, તેના પરિણામો લખીએ. દાખલા તરીકે પહેલો પાસો ઉપર તો આપણે એક જ પડે છે, આમાં પણ એક આવે છે. પહેલામાંથી એક લઈએ, પછી પહેલામાંથી એક, તો બીજામાંથી હવે દાખલા તરીકે 2 પડે છે. પહેલામાંથી એક, પછી બીજામાંથી 3 પડે છે. પહેલામાંથી એક, બીજામાંથી 4 પડે છે. પહેલામાંથી એક, બીજામાંથી 5 પડે છે. પહેલામાંથી એક, બીજામાંથી 6 પડે છે. આ રીતે 6 પરિણામ મળ્યા. હવે પહેલા પાસામાંથી 2, એમાંથી 1 પડે, 2 પડે, 2 3 પડે, 2 4 પડે, 2 5 પડે, 2 6 પડે, પછી 3 1. આ રીતે આપણે લખી જ જવાનું. પાછળ 1 2 3 4 5 6 લખી જ જવાનું. પહેલી સંખ્યા 1 લખીએ, પછી 2 લખીએ, હવે 3 લખીએ. 3 2, 3 3, 3 4, 3 5, 3 6, 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. હવે 5ની સિરીઝ આવશે. 5 1, 5 2, 5 3, 5 4, 5 5 અને 5 6. હવે 6ની સિરીઝ આવશે. 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. આ રીતે જો બે સમતોલ પાસા ફેંકીએ તો ટોટલ 6 6 6 આમ કરીશ તો ટોટલ કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને કેટલી મળે છે? કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 36 થશે. કેટલા થશે? 36 થાય. મિત્રો 2-3 વાત અહીં તમને એડ કરવા ઈચ્છું છું કે હંમેશા પાસા હોય, પાસાને તમે દાખલા તરીકે એક પાસો ફેંકો તો 6ની 1 ઘાત આવશે, એટલે કુલ પરિણામ 6 આવશે. 2 પાસા ફેંકો તો 6ની 2 ઘાત આવશે, એટલે કુલ પરિણામ 36 આવશે. 3 પાસા ફેંકો એક સાથે તો 6ની 3 ઘાત એટલે 216 આવશે. આમ 6ની n ઘાત તમારું એક સૂત્ર બને છે. સમતુલ પાસાને 1ને ફેંકો, 2ને ફેંકો, 3ને, જો 5 ફેંકીએ તો કેટલા પરિણામ? તો 6ની 5 ઘાત થાય. એવી જ રીતે સિક્કા માટે પણ એક આ સૂત્ર છે. આ પણ સૂત્ર અગત્યનું છે કે જો 2 સિક્કા એક વખત ફેંકો તો 2ની
બે પરિણામ આવે, એક સિક્કો સોરી એક સિક્કાને બે વખત એક સિક્કો છે એને ફેંકો તો બે પરિણામ આવે કુલ. બે સિક્કાને ફેંકીએ તો બેની બે ગત એટલે કુલ પરિણામ થશે 4. એક જ સિક્કો છે એને 3 વખત ફેંકો તો કુલ પરિણામ આવશે 8. એક જ સિક્કાને 4 વખત ફેંકો તો કુલ પરિણામ આવશે 16. અહીં આપણે સિક્કા છે સમતોલ સિક્કાની અંદર ગમે એટલી વખત ફેંકો તેના કુલ પરિણામોની સંખ્યા જેટલી વખત ફેંકીએ એટલી ઘાત n આવે, એટલે 2ની n ઘાત આવું એક સૂત્ર બનાવી શકો. એટલે જો માનો કે એમ પૂછ્યો હોય કે સમતોલ સિક્કો છે એને 5 વખત ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામ, આવું ખાલી જગ્યામાં પૂછાય તો 2ની 5 ઘાત. જો આ પ્રશ્ન આમ પૂછે કે સમતોલ સિક્કાને 5 વખત ઉછાળીએ અથવા કે 5 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળીએ તો બંનેના પરિણામો એક જ સરખા થાય. એટલે આ પણ તમને થોડી માહિતી એડ કરાવવા ઈચ્છું છું. હવે આપણે સંભાવના ઉપર આવીએ. પછી પાસા પર મળતી સપાટી પર દેખાતા સંખ્યાનો સરવાળો 8 હોય તો અહીં પહેલી ઘટના છે તો ઘટના એ તરીકે આપણે લઈશું. ઘટના એ લઈએ તો ઘટના એના ઘટના એ શું છે? પાસા પર મળતા સંખ્યાનો સરવાળો 8 હોય તેની સંભાવના છે. તો ઘટના એના પરિણામોની સંખ્યા, હવે ઘટના ધારી એના પરિણામ લખવાના તો જો પરિણામ હવે 8 હોય એવા આપણે નીચે જોઈએ તો 1 1 એટલે 2 સરવાળો થયો, છેલ્લે દેખો 1 ને 6 એટલે 7 થાય, અહીં કોઈ થતો નથી. અહીં 2 ને 6 તો 1 થશે, અહીં આપણે અલગ અલગ તારવી એક તો 2 6 એનો 8 થાય છે. પછી 3 અને 5 એનો સરવાળો 8 થાય છે. પછી 4 4 એનો સરવાળો 8 થાય છે. પછી 5 ને 3 એનો સરવાળો પણ 8 થાય છે. પછી 6 2 એનો સરવાળો પણ 8 થાય છે. તો અહીં આપણે કુલ પરિણામો કેટલા થયા? 1 2 3 4 અને 5. તો એના પરિણામોની સંખ્યા કેટલી થઈ? 5 આપણને મળ્યા. બરાબર. તો હવે સંભાવના P ઓફ A બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા 5 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 36. છેદ ઉડે છે, 5 અને 36ના છેદ ઉડતા નથી. તો અહીં આપણે આ જવાબને બોક્સમાં મૂકી દઈશું. હવે બીજી ઘટના શું કહે છે? આ જે છે સમતોલ પાસા ઉપરથી બે પાસાને ઉછાળવા એના ઉપરથી ઘણા પ્રકારના દાખલા પૂછાય છે. એટલે અહીં આપણે કેટલાય પ્રકારના દાખલા છે, છતાં 3 દાખલા પૂછ્યા છે. હવે બે સમતોલ પાસાનો સરવાળો 13 થાય. બે સમતોલ પાસા પરના અંકોનો સરવાળો 13 થાય. તો ઘટના બીના પરિણામોની સંખ્યા હવે 13 થાય એવું આપણે એક્ઝેક્ટ 13 જ કરવાનો છે. દાખલા તરીકે ઓછામાં ઓછો સરવાળો લઈએ તો 1 ને 1 2 થાય, વધુમાં વધુ લઈએ તો 6 ને 6 12 થાય. 2 થી સરવાળો છે 12 સુધી હોઈ શકે એવું કોઈ પરિણામ નથી કે જેમાં સરવાળો 13 થાય. તો એ ઘટના બીના પરિણામોની સંખ્યા શું લખવી પડે? 0. માટે P ઓફ B બરાબર 0 ભાગ્યા 36. તો જે અશક્ય ઘટના થઈ એટલે એની સંભાવના કેટલી આવી? 0. પછી શું માગ્યું છે? 12 કે તેનાથી નાનો હોય. હવે ત્રીજી વખતે ઘટના કઈ લઈશું? C. બે સમતોલ પાસા પરના અંકોનો સરવાળો 12
12 કે તેનાથી ઓછો થાય. એને અંકોનો સરવાળો આપણે કેટલો કરવાનો છે? 12 કે તેનાથી ઓછો થાય. તો અહીં આપણે દેખીએ કે 12 કે તેનાથી ઓછો, 12 થી ઓછો ગમે એટલો, પણ 12 થી વધવો જોઈએ નહીં. તો 1 ને 1 2, 12 થી નાના છે. 1 ને 2 3, 3 ને 1 4. આમ દેખવા જઈએ તો મોટા મોટી સંખ્યા છે. 6 ને 6 કેટલા થાય છે? 12. બરાબર. તો 12 થી મોટી કોઈ સંખ્યા થતી નથી. આ બધા જ પરિણામો છે 12 થી નાના છે. એટલે ઘટના સી ઉદ્ભવવાના શક્ય પરિણામો તો બધા જ, એટલે 36 કેટલા થયા? 36 માટે પી ઓફ સી બરાબર 36. સીના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 36. તો પી ઓફ સી બરાબર 36 ભાગ્યા 36 એટલે કેટલા થાય? 1 થાય. તો આ રીતે આ પ્રકારની સંભાવના છે. બે સમતોલ પાસાને ઉછાળવાના દાખલા બહુ અગત્યના છે. એમાંથી એક ગુણમાં પણ દાખલો પૂછાય છે, બે ગુણમાં પણ દાખલો પૂછાય છે. એટલે તમને આ પરિણામો લખતા આવડવા જોઈએ. આ પરિણામો લખવાની મેં જે તમને ટેકનિક શીખવાડી છે એ પ્રમાણે આ પરિણામો તો તમને લખતા આવડવા જોઈએ. જ્યારે બે સમતોલ પાસા ફેંકીએ ત્યારે 36 પરિણામો તમને લખી દેવાના. જો 1 માર્કનો દાખલો પૂછ્યો હોય તો આ પરિણામો રફમાં લખી અને એનો જવાબ લાવી શકો છો. હવે આ પરિણામો લખેલા છે એના ઉપરથી કદાચ 1-2 વધારાના દાખલા આપણે જોઈએ. સ્વાધ્યાયમાં આપેલો છે કે સરવાળો 2 થાય એના પરિણામો કેટલા? તો 2 થાય. તો 1 ને 1 2, એક જ પરિણામ છે. હવે સરવાળો 3 થાય. હવે જો તમારે મથામણ કરવાની છે જાતે જ, આ સરવાળો 3 થાય તો 1 ને 2 3, 2 ને 1 3, એટલે એવા પરિણામ થયા 2. તો 2 ભાગ્યા 36 આવશે. સરવાળો 4 થાય તો 3 ને 1 4, 2 ને 2 4, 3 1, એવા 3 પરિણામ આવ્યા તો 3 ભાગ્યા 36 આવશે. સરવાળો 5 થાય તો જુઓ 5 થાય એવી સંખ્યા કઈ કઈ? તો 4 ને 1 5, આમાંથી એક સંખ્યા મળશે 2 ને 3 5, આમાંથી એક સંખ્યા મળશે 3 ને 2 5, આમાંથી સંખ્યા મળશે 4 ને 1 5. તો 1 2 3 અને 4 સંખ્યાઓ થઈ. એક એક અંક વધતો જાય છે એટલે 4 સંખ્યા થઈ. 4 ભાગ્યા 36 થશે. તો આ પ્રમાણે તમે આ કોષ્ટક છે એ કોષ્ટક તમે લખી શકશો. તો તમારે આ પ્રકારના દાખલા હું તમને આપું છું જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે છેલ્લે કેટલાક દાખલા વધ્યા છે એ દાખલા હું નેક્સ્ટ વિડીયોમાં શીખવીશ અને આ પાઠ આપણે પૂરો કરીશું. આ પાઠની તમારે બરાબર પ્રેક્ટિસ કરવાની છે. તો અહીં આપણે અત્યારે કોરોના વાયરસને કારણે આપણે ઓનલાઈન ટીચિંગ આપી રહ્યા છીએ. તમે પણ આ વિડીયોને બરાબર જોઈને સમજવાના છે અને જે દાખલા ગણાવું છું એ દાખલા તમારે બરાબર સમજીને એના ઉપરથી કેટલીક એક્સરસાઇઝ તમને આપું છું જે તમારે ગણવાની છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.